અંકલેશ્વર ખાતે નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે। આ પરિસ્થિતિમાં વોર્ડ નંબર 4, 5 અને 7 માટેના ભાજપના ચૂંટણી કાર્યાલયોના ઉદ્ઘાટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યાલયોના ઉદ્ઘાટન રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે વિધિવત રીતે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા ભાજપના મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, નિરલ પટેલ, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મંત્રી ઈશ્વરસિંહ પટેલે આ પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું હતું કે વિકાસના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી લડવામાં આવશે અને જનતાનો વિશ્વાસ જીતવાનો પ્રયત્ન કરવામાં આવશે। આજરોજ અંકલેશ્વર શહેર ખાતે સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શન નિમિત્તે આજે વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 7 આમ 3 વોર્ડની અંદર ભરિંદા પાર્ટીના કાર્યાલયનું આજે અહીંયા ઓપનિંગ થયું છે। ત્યારે મને કહેતા આનંદ થાય છે કે કુલ 36 જેટલી સીટો નગરપાલિકામાં આવેલી છે। એ પૈકીની 32 સીટો આખરે ભરિંદા પાર્ટીના હાથમાં કબજે થવાની છે, ભગવો લહેરાવવાનો છે। સાથે સાથે જિલ્લા પંચાયત ગરખોલ અને દીવા 3 એટલે કે જિલ્લા પંચાયત ગરખોલની અંદર જયેશભાઈ આહિર બિનહરીફ થયા છે અને દીવા 3ની અંદર વિવેકભાઈ ભરડીવાલા તાલુકા પંચાયત સીટ ઉપર પોતે બિનહરીફ થયા છે। ત્યારે તાલુકા પંચાયતની અંદર અને જિલ્લા પંચાયતની અંદર પણ એક સીટ એ આપણને એડવાન્સની અંદર એમાં ભગવો લહેરાઈ ગયો છે। ત્યારે જે પ્રકારે કાર્યકર્તાનો માહોલ છે એ પ્રકારે જોતા સમગ્ર તાલુકા પંચાયતની અંદર પણ ભરિંદા પાર્ટીનું બહુમતી આવવાની છે। સાથે સાથે સમગ્ર જિલ્લાની અંદર અને રાજ્યની અંદર પણ ભરિંદા પાર્ટીનો ભગવો લહેરાવો। ત્યારે જોઈએ છે કે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી સાથે સાથે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના સાનિધ્યની અંદર જે પ્રકારે ગુજરાત સ્થાનિક સ્વરાજ્યનું ઇલેક્શનથી લડાયું છે, ત્યારે સમગ્ર ગુજરાતની અંદર ભગવો લહેરાવવાનો છે। તેમાં ખાસ કરીને અંકલેશ્વરની અંદર 36માંથી 32 સીટો એ નગરપાલિકામાં આવવાની છે। તાલુકા પંચાયત હાંસોદ અને અંકલેશ્વર પણ સ્પષ્ટ બહુમતી સાથે ભરિંદા પાર્ટી પાસે આવવાની છે।